અત્યારે બધાને ઊંઘ નથી આવતી, ઇન્સોમ્નિયા, સ્લીપલેસનેસ એવી થતી તકલીફો થતી જોવા મળે છે. એના માટે એ લોકો સેડેટિવ પિલ્સ કે ઘેરની દવાઓ કેટલી બધી લેતા હોય છે, પણ તો પણ ક્યારેક એ લોકોને ઊંઘ નથી આવતી. કારણ કે એના ઘણા બધા રીઝનો હોઈ શકે છે, જેવા કે સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, મનીના લઈને કઈ પ્રોબ્લેમ છે, ફાઇનાન્શિયલ ઇસ્યુ હોઈ શકે છે, કે લાઈફ એવી અપડાઉન રહેતી હોય છે, એના લીધે ઊંઘ નહીં આવે એવી કેટલીક તકલીફો થતી જોવા મળે છે. અને અમુક તો એવી ક્રોનિક કન્ડિશન હોય એમાં પણ ઊંઘ નહીં આવે એવી થતી તકલીફો થતી જોવા મળે છે. તો આજે હું એક ટ્રીક બતાવું કે જેની મદદથી તમે તમારી ઊંઘ સરસ રીતે લાવી શકો છો. જ્યારે બી આપણે ઊંઘવા જઈએ અને આપણને ઊંઘ નથી આવતી એટલે આપણે તરત જ ફોનનો ઉપયોગ કરવા માંડીએ છીએ કે કંઈક એવા નેગેટિવ થોટ વિચારવા માંડીએ છીએ જેના લીધે આપણી ઊંઘ વધારે પડતી ડિસ્ટર્બ થતી જાય છે. તો શું કરવાનું છે, જ્યારે પણ બેડ ટાઈમ પર જાઓ અને ઊંઘ નથી આવતી તો આપણે ફોનનો તો ઉપયોગ નથી જ કરવાનો, પણ આપણે એવી સારી બાબતો કે એવું સારી વસ્તુઓ ફીલ કરવાની છે કે જેના લીધે આપણે એકદમ ખુશી અનુભવી શકીએ. કારણ કે જે આ હેપી હોર્મોન જે રિલીઝ થાય છે એના લીધે જે આપણી સ્લીપની ક્વોલિટી હોય છે એ પણ સુધરે છે. કારણ કે આપણે જે વસ્તુમાં ખુશી ફીલ કરી શકતા હોય એ વસ્તુ વધારે પડતી વિચારવામાં આવે તો આપણને જલ્દીથી ઊંઘ આવી શકે છે.